મારું નામ ડૉક્ટર તેહલાઈ કુવાન છે. હું ફેકલ્ટી ઓફ સાયન્સમાં એલાઇડ હેલ્થ સાયન્સ વિભાગના ડેપ્યુટી ડીન છું. હું બાયોમેડિકલ અને ડાયટેટિક્સના વિદ્યાર્થીઓને ભણાવું છું. આ પ્રોજેક્ટમાં અમે ઇલેક્ટ્રોમેગ્નેટિક હાઇપર સેન્સિટિવિટી સિન્ડ્રોમ પર સંશોધન કરી રહ્યા છીએ. ટૂંકમાં હું આને EHS કહીશ અને અમે એમગાર્ડ નામના પોર્ટેબલ ઉપકરણ પર સંશોધન કરી રહ્યા છીએ, જે સ્વ અનુભવી EHS સહભાગીઓ પર રક્ષણાત્મક અસર તપાસવા માટે છે. આ પ્રોજેક્ટમાં સહભાગીઓ 3 દિવસ સુધી ઉપકરણ પોતાની સાથે રાખશે અને ઉપકરણ રાખતા પહેલાં અને પછી અમે જીવંત રક્ત મોર્ફોલોજી તપાસીશું અને કોઈ રૂલો ફોર્મેશન થાય છે કે નહીં તેનું નિરીક્ષણ કરીશું. એ સિવાય અમે ઓક્સિડેટિવ માર્કર તપાસવા માટે પ્લાઝમા લઈશું, જેમાં હીટ શોક પ્રોટીન માર્કર અને હિસ્ટામાઇન માર્કરનો પણ સમાવેશ થાય છે. અને અમે એલર્જીક માર્કર તપાસીએ છીએ, જેમ કે મેલોન્ડિયાલ્ડિહાઇડ માર્કર, અને અમે ન્યુરો માર્કર પણ તપાસી રહ્યા છીએ, જે સેરોટોનિન માર્કર છે. તેથી જ્યારે આ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડમાં વધુ પડતા સંપર્કમાં આવવાથી તે આ રક્ત મોર્ફોલોજીમાં ફેરફાર તરફ દોરી જશે. તેથી તેના કારણે રૂલો ફોર્મેશન થશે. તેથી એકવાર લોહીના પ્રવાહમાં રૂલો ફોર્મેશન ખરી જાય તો તે ઓક્સિજનના પરિવહનમાં ઉણપ પેદા કરશે અને તે માઇક્રોવેસ્ક્યુલર પરિભ્રમણને પણ અસર કરશે. અને એકવાર આ માઇક્રોવેસ્ક્યુલર પરિભ્રમણ પ્રભાવિત થાય તો તે ઘણા ચિહ્નો અને લક્ષણો તરફ દોરી શકે છે, જે આ EHS ઇલેક્ટ્રોમેગ્નેટિક હાઇપર સેન્સિટિવિટી સિન્ડ્રોમ થવા માટેના કોઈ ચોક્કસ ચિહ્નો અને લક્ષણો નથી. હું આ બાબત સ્પષ્ટ કરવા માંગુ છું કે રૂલો ફોર્મેશન વિશે વાત કરવાને બદલે તે જૈવિક એક બાયોમાર્કર છે. હું કહીશ કે આ એક પ્રારંભિક શારીરિક સૂચક છે જે દર્શાવે છે કે કોઈ વ્યક્તિ અમુક ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડના વધુ પડતા સંપર્કમાં છે. આપણા સામાન્ય લાલ કોષોની આસપાસ નકારાત્મક ચાર્જ હોય છે. તેથી અને એકવાર આ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડના વધુ પડતા સંપર્કમાં આવવાથી તે બધા ચાર્જમાં ઘટાડો કરી શકે છે અને અપાકર્ષણ બળ ઘટી જશે. પછી બધા લાલ કોષો એકઠા થશે અને એકબીજા પર ગોઠવાઈ જશે, જેના કારણે રૂલો ફોર્મેશન થશે. બધા લાલ કોષો એકઠા થઈ જશે અને પરિભ્રમણમાં અટકી જશે અને તે માઇક્રોવેસ્ક્યુલર પ્રવાહને અસર કરી શકે છે અને આ ખરેખર લોહીના સામાન્ય પ્રવાહમાં ખલેલ પહોંચાડી શકે છે. માત્ર 3 દિવસના અવલોકન સમયગાળામાં 70.3% સહભાગીઓએ તેમના લક્ષણોમાં નોંધપાત્ર સુધારો નોંધાવ્યો હતો. અમે રક્તકોષના એકત્રીકરણમાં 50.7%નો ઘટાડો પણ જોયું છે, જે નોંધપાત્ર છે કારણ કે તે રક્તના સરળ પ્રવાહ, સુધારેલા માઇક્રો સર્ક્યુલેશન અને કોષ સ્તરે ઓક્સિજન અને પોષક તત્વોના વધુ કાર્યક્ષમ વિતરણમાં મદદ કરે છે. વધુમાં સેરોટોનિનના સ્તરમાં 59.5%નો વધારો થયો હતો, જે સારા મૂડ, ઊંઘ અને જ્ઞાનાત્મક કાર્યમાં મદદ કરે છે. માત્ર 3 દિવસના ટૂંકા ગાળામાં પણ પરિણામો ખૂબ જ સકારાત્મક રહ્યા હતા. એવી અપેક્ષા છે કે એમગાર્ડ ટેકનોલોજીના લાંબા સમયના ઉપયોગથી વધુ સ્પષ્ટ અને આંકડાકીય રીતે નોંધપાત્ર ફેરફારો જોવા મળશે.